વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના મૂડી બજેટનો દાખલા નંબર 11 અને મોસ્ટ ટાઈમથી દાખલો કહી શકાય એવો દાખલો ગણીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણતી વખતે 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે તેમજ સબ ઓડિટર ટાટ એચએસના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવો ટોપિક કહી શકાય એવા મૂડી બજેટિંગના આપણે દાખલા નંબર 11ની રકમ એમ છે: સુરેશ કંપની લિમિટેડ નીચેની દરખાસ્તની વિચારણા કરે છે. દરખાસ્ત માટે 50,000ની ભંગાર કિંમત ધરાવતી શરૂઆતની પડતર 2,50,000 રહેશે. તદુપરાંત તેના આયુષ્ય દરમિયાન સ્ટોર્સ અને લેણામાં 1 લાખનો વધારો જરૂરી બનશે. પરિયોજનાને પરિણામે વાર્ષિક વેચાણમાં 3 લાખનો વધારો થશે અને 5 વર્ષના આયુષ્ય દરમિયાન દર વર્ષે 1 લાખનો રોકડ ખર્ચ જરૂરી બનશે. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. કરવેરાનો દર 50%. 12%ના વટાવ પરિબળે ₹1નું વર્તમાન મૂલ્ય નીચે પ્રમાણે તમારે ગણવાનું છે: ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતાનો આંક. બેઠો દાખલો પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. તમારે સૌથી પહેલું મેં તમને ગણતરીમાં બતાવ્યું છે એ રીતે જોઈ લેજો. સૌથી પહેલું તમારી યોજનામાં રોકાણ કરવાનું છે. યોજનામાં રોકાણ શોધતી વખતે વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં આપેલ હશે કે શરૂઆતની પડતર કિંમત 2,50,000 હશે. જેટલું રોકાણ કરવાનું હશે એની શરૂઆતની પડતર કિંમત આપેલ હશે, તો તમારે લખી નાખવાનું યોજનામાં રોકાણ શરૂઆતની પડતર કિંમત 2,50,000. પછી તમને દાખલામાં આપેલ હશે આયુષ્ય દરમિયાન સ્ટોર્સ અને લેણામાં 1 લાખનો વધારો જરૂરી બનશે, તો લખવાનું +1 લાખ વધારો એટલે તમારું યોજનામાં રોકાણ કુલ થઈ જશે 3,50,000. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. યોજનામાં રોકાણ માટે કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે? સૌથી પહેલું લખવાની શરૂઆતની પડતર પ્લસ લખવાનું સ્ટોર્સ અને લેણામાં વધારો, એટલે જે આવે એને કહી દેવાનું યોજનામાં રોકાણ. રોકાણ આપણે 3,50,000નું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી પહેલાં આપણે રોકડ પ્રવાહ ગણીશું. તો આપણાને દાખલામાં વેચાણ આપેલ હશે. તમને કીધું છે પરિયોજનાના પરિણામે વાર્ષિક વેચાણ 3 લાખનો વધારો થશે અને 5 વર્ષના આયુષ્ય દરમિયાન 1 લાખનો રોકડ ખર્ચ જરૂરી બનશે. તો તમારે સૌથી પહેલાં લખવાનું છે વેચાણ 3 લાખ રૂપિયા. પછી તમને જે રોકડ ખર્ચ આપેલો એ માઇનસ કરી નાખવાનું 1 લાખ રૂપિયા, એટલે તમને 2 લાખ રૂપિયા મળી જશે. હવે તમારે એમાંથી સૌથી પહેલાં આને કહી દેવાનું 3 લાખ માઇનસ 1 લાખ, એને કહી દેવાનું નફો. એમાંથી તમારે ઘસારો માઇનસ કરવાનું છે. ઘસારો તમને આપેલો કઈ રીતે છે સમજવાનું: 5 વર્ષના આયુષ્ય દરમિયાન, એટલે આયુષ્ય આપેલ છે, ભંગાર કિંમત આપેલ છે, તો આપણે ઘસારો ગણીશું વિદ્યાર્થી મિત્રો. તો ઘસારો ગણવા માટે આપણે શરૂઆતની પડતર કિંમત કેટલા રૂપિયા હતી? 2,50,000 હતી. તો ઘસારો બરાબર 2,50,000 માઇનસ તમને ભંગાર કિંમત આપેલ હતી 50,000. 2,50,000 માઇનસ 50,000 ભાગ્યા ઉપયોગી આયુષ્ય 5 વર્ષ, એટલે 2 લાખ ભાગ્યા 5 એટલે તમારો ઘસારો થઈ જશે 40,000. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. 2 લાખમાંથી 40,000 જશે એટલે ઘસારા બાદ અને કરવેરા પહેલાંનો નફો મળી જશે 1,60,000. તમને દાખલામાં કરવેરાનો દર 50% આપેલો છે, એટલે -50% કરશું. તમે રકમમાં જોઈ શકો છો કરવેરાનો દર 50% છે, એટલે 1,60,000ના 50% કરશું એટલે 80,000. 1,60,000માંથી 80,000 જશે એટલે ઘસારા અને કરવેરા બાદ નફો મળી જશે 80,000. હવે આપણે એમાં પ્લસ કરી નાખવાનું ઘસારો 40,000, એટલે આપણાને રોકડ પ્રવાહ મળી જશે 1,20,000. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે આવો દાખલો આપેલ હોય ત્યારે અલગ અલગ વર્ષના રોકડ પ્રવાહ આપેલા નહીં હોય, તમને આવી રીતે વેચાણ આપેલ હશે અને રોકડ ખર્ચ આપેલ હશે, એના ઉપરથી તમારે રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રકમ નોટ ડાઉન કરી નાખજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોષ્ટક બનાવીશું. આપણે કોષ્ટકમાં રોકડ પ્રવાહ રેડી મળી ગયો છે, એટલે આપણે વર્ષ લખી નાખવાનું. આયુષ્ય 5 વર્ષ હતું, તો 1, 2, 3, 4, 5. દરેક વર્ષનો નફો 1,20,000, એમ 1 થી 4 વર્ષનો લખી નાખવાનો. હવે 5મા વર્ષ માટે શું નવું કરવાનું છે ખાસ નોટ ડાઉન કરજો. અહીંયા જ 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. આપણો નફો 1,20,000 હતું. દરખાસ્ત માટે 50,000ની ભંગાર કિંમત, તો 1,20,000 પ્લસ 50,000 એટલે 1,70,000. અને સ્ટોર્સ અને લેણામાં વધારો 1 લાખ. તો આપણે જ્યારે ભંગાર કિંમત આપેલ હોય, આવો દાખલો આપેલો હોય, જ્યારે
કોઈ પણ દાખલો તમે ગણો મૂડી બજેટનો દાખલામાં ભંગાર કિંમત આપેલ હોય અને સ્ટોર્સ અને લેણામાં વધારો આપેલો હોય તો છેલ્લા વર્ષના રોકડ પ્રવાહમાં ભંગાર કિંમત અને સ્ટોર્સ અને લેણાનો વધારો પ્લસ કરી દેવું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રવાહ થઈ જશે 1,20,000 પ્લસ ભંગાર કિંમત 50,000 પ્લસ સ્ટોર્સ અને લેણામાં વધારો 1 લાખ એટલે આપણી છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ થઈ જશે 2,70,000. તમને વટાવ પરિબળ દાખલામાં રેડી આપેલો છે. આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય લખી નાખવાનું રોકડ પ્રવાહનું. કઈ રીતે કરવાનું તો 1,20,000 ગુણ્યા 0.893, 1,20,000 ગુણ્યા 0.797, 1,20,000 ગુણ્યા 0.712, 1,20,000 ગુણ્યા 0.636 અને 2,70,000 ગુણ્યા 0.567. બધાનો સરવાળો કરશો એટલે કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી જશે 5,17,650. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમ અને દાખલાની ગણતરીને. હવે આપણે દાખલામાં ગણવાનું હતું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. ખાસ સૂત્ર નોટ ડાઉન કરજો. ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય માઇનસ રોકાણનું મૂલ્ય. રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય 5,17,650. રોકાણનું મૂલ્ય આપણે સૌથી પહેલું રોકાણ કેટલું કરવાનું હતું 3,50,000. તો આપણે માઇનસ કરી નાખશું 5,17,650 માઇનસ 3,50,000 એટલે આપણાને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી જશે 1,67,650. હવે આપણે નફાકારકતાનો આંક ગણીશું. સૂત્ર લખશું રોકડ પ્રવાહનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભાગ્યા રોકાણનું કુલ મૂલ્ય. એટલે ઉપર જે ચોખ્ખું વર્તમાન મૂલ્યનું જે સૂત્ર હતું જેમાં આપણે બાદબાકી કરી હતી ને બસ એ બાદબાકીની જગ્યાએ આપણે ભાગાકાર કરી નાખવાનો. તો 5,17,650 ભાગ્યા 3,50,000 એટલે નફાકારકતાનો આંક આવી જશે 1.479. વિદ્યાર્થી મિત્રો દાખલો ખાસ નોટ ડાઉન કરજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય કાંઈ ના સમજાનું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. દાખલો ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં યસ લખજો વિદ્યાર્થી મિત્રો, અને ના ગમ્યો હોય તો પણ તમે મને જણાવજો. વિદ્યાર્થી મિત્રો વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તમારા માટે તો વિડીયોને તમે લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.